અમદાવાદમાં સતત ચોથા દિવસે રિવરફ્રન્ટ વોકવે બંધ કરાયો છે। સાફ સફાઈ માટે લોઅર પ્રોમેનાડ બંધ રખાયો। રિવરફ્રન્ટ ફેઝ 1ના ભાગમાંથી પાણી ઉતરી ગયા છે, જ્યારે પાણી ઉતરતા લોઅર પ્રોમેનાડમાં સાફ સફાઈ શરૂ કરાઈ। ધરોઈ ડેમના દરવાજા ખોલાતા રિવરફ્રન્ટ પર પાણી આવી ગયા હતા। ધરોઈ ડેમમાંથી છોડાતા પાણીમાં ઘટાડો થતાં હાલ તો સાફ સફાઈ શરૂ કરાઈ છે। આવતીકાલથી લગભગ લોકો માટે રિવરફ્રન્ટ વોકવે શરૂ થઈ શકે છે। અમદાવાદના રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ સતત ચોથા દિવસે પણ આજે બંધ રાખવામાં આવ્યો છે। જી હા, લોઅર પ્રોમિનાડ ઉપર આજે એટલે કે અત્યારે પાણી નથી, પરંતુ તેને સાફ સફાઈ છે તે હાલ અહીંયા કરવામાં આવી રહી છે। ગઈકાલે જે રીતે પાણીનું સ્તર વધારે હતું અને તેટલા જ માટે લોઅર પ્રોમિનાડ છે જેને બંધ રખાયો હતો, ત્યારે અત્યારની વાત કરીએ તો પાણી સુભાષ બ્રિજથી લઈને છેક સુધીના કોઈપણ પટ્ટામાં અત્યારે નથી, પરંતુ હાલ આ લોઅર પ્રોમિનાડ છે કે જ્યાં વહેતા પાણીની સાથે મોટી સંખ્યામાં કાંપ અને રેતી છે તે ધસી આવી છે। એટલે હાલ અહીંયા સાફ સફાઈ છે તે ચાલી રહી છે અને પૂર્વ અને પશ્ચિમ બંને તરફના છેડા ઉપર આ પ્રકારે સાફ સફાઈ છે તે હાલ ચાલી રહી છે અને તેટલા જ માટે આજે આ રિવરફ્રન્ટ છે તેનો લોઅર પ્રોમિનાડ જે મુલાકાતીઓ છે તેમના માટે સાફ સફાઈ માટે બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ આવતીકાલથી આ લોઅર પ્રોમિનાડ છે તેને ખોલવામાં આવશે, કારણ કે સાફ સફાઈ છે તે પૂર્ણ થઈ જશે। ત્યારે બીજી બાજુ ધરોઈમાંથી પણ જે જળસ્તર આવતું હતું તેનું પ્રમાણ પણ હાલમાં ઘટાડો થઈને અંદાજે 3000 ક્યુસેકની આસપાસ પાણી છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે। એટલે હવે શક્યતાઓ નથી કે ફરીથી લોઅર પ્રોમિનાડ ઉપર પાણી આવે અને તેટલા જ માટે આ સાફ સફાઈ છે તે આજના દિવસમાં પૂર્ણ કરીને આવતીકાલથી લોઅર પ્રોમિનાડ લોકો માટે ફરીથી શરૂ કરાશે। કેમેરામેન જય જાની સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।